તો છેલ્લે આપણે અટકેલા ત્યારે આપણે જોયેલું કે પિતાજીને સાહુકાર એટલે કે શાહુકાર કહીને જ સૌ બોલાવતા હતા, બરાબર ને? ત્યાંથી આપણે આગળ વધીએ. પિતાજીનું મૃત્યુ થયું. હવે લેખક કહે છે કે ભાઈ મારા પિતાજી છે એમનું અવસાન છે થયું. જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં. હવે જે જમીન હતી પોતાની એને ગણો તે રાખનાર કે પછી એને ખેડનાર કે એ જમીન જે છે એની દેખભાળ રાખનાર છે એ હવે કોઈ ન રહ્યું. હવે લેખકની ઉંમર એ સમય ઓછી હશે, એટલે કે 13-14 વર્ષના હમણાં આવશે આપણે અહીંયા, એટલે આપણને ખ્યાલ આવશે, બરાબર? તો આ જમીન એ કઈ આટલું નાનું બાળક છે એ કઈ સાચવી ન શકે. તો આ જમીનને સાચવનાર છે અત્યારે એ કોઈ હતું નહીં, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. એટલે એમની જે જમીન હતી જે પોતે ખેડતા હતા, બરાબર ને, પોતે પણ ગણોત તરીકે ખેડતા હશે, એ અમે એમ કે એનો જે મૂળ માલિક હતો એને છે એ સોંપી દીધી. એના મૂળ માલિકને છે અમે સોંપી દીધી, એમ લેખક અહીંયા કહે છે. હવે ગુજરાનના સાધન તરીકે દુજાણું ને પિતાજીની ઉઘરાણી બે જ રહ્યા, બરાબર? હવે ઘરમાં આવકનું સાધન કે ભાઈ જમીન હતી એ તો એમણે પાછી સોંપી દીધી, એમના મમ્મી હશે, બરાબર? હવે પ્રોબ્લેમ એ થયો કે ભાઈ ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું? તો કે બે વસ્તુ હતી એની પાસે. એક તો પિતાજી છે એ જે ઉઘરાણી કરતા હતા, એમને જે ધીરધારનો ધંધો કરેલો હતો એનું વ્યાજ જે આવતું હતું એક એ રહ્યું. અને બીજું કે ભાઈ ગાય ભેંસ હશે એમને ઘરમાં, બરાબર ને? એટલે એમનું જે દૂજાણું છે એનું જે દૂધ આવતું એ દૂધ છે એક એ એમને છે રહ્યું. આ બે જ વસ્તુ છે એ હવે આવકના સાધન એમના ઘરમાં રહ્યા. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી, ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવાની બધી જ જવાબદારી હતી. હવે પોતાના બા જે હતા એમની પર જવાબદારી બધી આવી ગઈ. પતિ ગુજરી ગયા એટલે પોતે વિધવા થઈ ગયા, બરાબર? હવે એમની માટે જવાબદારી કેટલા લોકોને? 2 નાના દીકરા, લેખક અને એમના ભાઈ છે, 1 નાની દીકરી, એટલે 3 થયા. આ ઉપરાંત બીજી 3 પરણેલી જે બહેનો હતા એનો બધો વ્યવહાર સાચવવાની જવાબદારી છે ને એ લેખક કહે છે ભાઈ મારા મા છે, મારી બા છે, મારી મમ્મી છે, એની ઉપર છે આવી ગઈ. એક નાનું ખેતર બાપુજીના નામે હતું, તે બહુ ઉપજાવ નહીં. હવે એક નાનકડું અમથું ખેતર હતું એમની પાસે, 2-4 વીઘાનું છે આપણે હશે એમ માનીએ, નાનું ખેતર એટલે, બરાબર? હવે એમાં શું થયું તો કે ભાઈ એ પણ એમાં કઈ બહુ ખાસ પાકતું નહીં, બહુ ઉપજાવ નહીં એટલે શું પાકતું નહીં. 2 વીઘા હતું તો માંડ 1 વીઘો જેટલું પાકે, બાકી બધું છે એ નકામી જમીન, પડતર જમીન આપણે એમ કહીએ, એવું ખેતર હતું, સામાન્ય ખેતર. એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળાશને કારણે વેચી દેવું પડ્યું. અને એટલે થયું શું કે ભાઈ નાની બહેનના લગ્ન હતા, બરાબર ને? આગળ આવ્યું ને 2 નાના દીકરા, 1 નાની દીકરી, અને ઉપરાંત 3 પરણેલી બહેનો, એટલે કે 4 બહેનો થઈ. એમાં સૌથી નાની બહેન હતી એના લગ્ન હજી બાકી હતા. તો એના લગ્ન જ્યારે કરવાના આવ્યા ત્યારે પરિસ્થિતિ એટલી સારી નહીં, પિતા ન હોવાને એટલે શું તો કે ભાઈ એમણે છે એ જમીન પર છે એ વેચી દીધી. બા બિચારી રાત દિવસ ઢોર વેચતું કરે, કદી જંપીને ન બેસે. એમના બા જે હતા એ બિચારા એમ કે ઢોર વેચતું કરે એટલે કે ખૂબ મહેનત કરે, બરાબર? તનતોડ મહેનત કરે, આપણે એમ એને કહી શકીએ. અને આ મહેનત કરે અને પોતાના ઘરનું છે એ ગુજરાન ચલાવે. ક્યારે જંપીને છે એટલે કે શાંતિથી બેસે નહીં. કોઈને ત્યાં જરૂર પડીએ રાંધી આપે ત્યારે માંડ 2 ટંક રોટલા મળે. જુઓ, કોઈના ઘરે છે એ રસોઈ કરવા માટે જાય ત્યારે માંડ લેખકનું એનું 2 ટાઈમનું જમવાનું પણ 2 ટંક એટલે ટાઈમ, 2 ટાઈમનું જમવાનું રોટલા મળે એટલે કે જમવા માટે માંડ છે અમને એમ કે મળતું. બાપુજી શાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. જુઓ, એમના પિતાજી જે છે એ આ શાહુકારીનો ધંધો કરતા હતા, પણ જે મૂડીની બચત કરવી જોઈએ એ બચત બહુ ઓછી હતી. ભાગ્યે જ કશી થોડી ઘણી બચત છે એ છે, એમાં થોડું ઘણું ઘર છે એ ચાલતું છે. કઈ ખાસ એમની પાસે રૂપિયા હતા એવું કઈ હતું નહીં. એ જમાનો પણ સંઘારત નહોતો. જો જમાનો પણ પાછો સસ્તા નો હતો, બરાબર ને? 10 રૂપિયા સારો ભાત, 10 રૂપિયા છે એ સારામાં સારો ભાત એમ કે એ સમયે મળતો.
એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ છે એ સસ્તી તો મળતી, સારી પણ મળતી ને સસ્તી પણ મળતી. એમાં બચત શી રીતે થાય જુઓ, અને એમાં બચત કઈ રીતે કરવાની? કારણ કે એક તો એ સમયે રૂપિયાનું મૂલ્ય છે એ ઘણું નીચું હતું, આપણને ખ્યાલ છે. કોઈની પાસે 2-5-10 હજાર રૂપિયા હોય તો એ ખૂબ રૂપિયા વાળા ગણાતા. રૂપિયાનું મૂલ્ય છે એ ઘણું નીચું હતું એ સમયે. એટલે એ સમયે બચત છે એ પણ કઈ સસ્તો જમાનો હતો, એટલે બચત કઈ એટલી ખાસ હતી નહીં. એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા તો બાને 9 નેજા પડ્યા. અને એટલે મારી બા જે છે એમ કે એને છે એ આખા પરિવારનું, અમે 2 ભાઈ બેન અને 3 બહેનો બીજી લગ્ન થઈ ગયેલા, આ આટલા ભાઈ ભાંડુનું છે એમ કે ગુજરાન ચલાવતા, એ લોકોનો છે બોજ ઉચકતા, એ લોકોનું ભરણ પોષણ કરવામાં છે ખૂબ 9 નેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવા લાગી. ખૂબ તકલીફ છે એ મારી બાને છે એમ કે એ સમયે પડતી હતી. દીકરામાં હું મોટો અને 2 ભાઈ હતા, એમાં લેખક કહે છે પછી હું મોટો ભાઈ હતો. એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. જો માત્ર ને માત્ર અંડરલાઈન કરી શકાય મિત્રો, આ પ્રશ્ન પૂછશે કે ભાઈ કેટલા વર્ષની ઉંમરે મોકલ્યા, બરોબર? તો માત્ર 14 વર્ષની ઉંમરે છે એમની ઉપર ઘરની જવાબદારી આવી ગઈ છે, એમના પિતાજી ન હોવાના કારણે, બરાબર ને? તો 14 જ વર્ષની ઉંમરે છે એમના બા જે છે એમને ઉઘરાણી કરવા માટે થઈ અને અલગ અલગ ગામડાઓમાં જેમણે એમની પાસેથી પૈસા લીધા હોય એ લોકો પાસે એમના બા છે એ લેખકને મોકલતા. દેણદારો પાછા પ્રામાણિક, જે આપનાર વ્યક્તિઓ હતા એ બધા પાછા કેવા હતા તો કે ભાઈ પ્રામાણિક હતા, એમ જોઈએ ઘણા પ્રામાણિક, બરાબર? એટલે એવો કોઈ પ્રશ્ન નહોતો, એની પ્રામાણિકતાથી એ લોકો કામ છે કરતા રહ્યા. પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. પણ એ લોકોની પણ પરિસ્થિતિ એવી, કેમ કે ખેતીના વર્ષો છે એ સારા નહીં, પરિસ્થિતિ ખરાબ, વરસાદ થાય ન થાય, વાવાઝોડાથી માંડીને આવી બધી વસ્તુ થતી હતી, જેના કારણે ખેતીનો પાક જે પાકવો જોઈએ ખરેખર એટલો સારો છે એ આવતો નહોતો. એટલે કે ખરાબ વર્ષો છે એક પછી આવતો હતો. એટલે એ લોકો જે લેણદાર હતા, બરાબર ને, લેખકને એ લોકો એને પણ રોકડું કશું આપી ન શકતા, કારણ કે પોતાને જ ખેડૂતને પોતાને જો પોતાની પાસે કંઈ ન બચે તો પછી આ લોકોને કઈ રીતે આપે? આ એક બહુ મોટો પ્રશ્ન છે, બરાબર ને? આપવું છે તો ખરા, પણ પોતાની પાસે કંઈ ન હોય, હજી પોતાનું જ ખાવા પીવાનું માંડ થતું હોય, પોતાની જ બચત કંઈ બચતી ન હોય, ત્યાં એ લેણદારોને કઈ રીતે આપી શકે? એક બહુ મોટો પ્રશ્ન એમના માટે હતો. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપતા ન પડે એટલા ખાતર જુઓ, ક્યારેક થોડું ઘણું છે કંઈ આપી જાય મને તો એવું કે એ લોકો પ્રામાણિક હતા, પ્રામાણિકતાથી કાર્ય કરતા હતા, બરાબર ને? અને હંમેશા આપણે પેલા પણ જોયેલું છે, ગરીબ અને અભણ માણસ હોય તો એની પ્રામાણિકતા બહુ સારી હોય છે, આપણા ભણેલા લોકો, બરાબર છે? તો એટલા માટે થઈને અમારા કુટુંબને તકલીફ ન પડે, આપદા ન પડે શબ્દ છે જુઓ, તકલીફ ન પડે એટલા માટે થઈને એ લોકો થોડું ઘણું પોતાનામાંથી પણ બચાવીને અમને આપી જતા. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. જો પોતે જે છે એ ગમે તે રીતે એડજસ્ટમેન્ટ કરે, પેટે પાટા બાંધવા ખૂબ મહેનત કરવી, બરોબર? એડજસ્ટમેન્ટ કરવું આપણે એમ પણ કહીશું. ગમે તે રીતે છે એ પોતે છે એ કંઈક ને કંઈક છે પોતાનું ગુજરાન ચલાવવા માટે જેને કંઈક એડજસ્ટ કરશે, પણ અમને લોકોને તકલીફ ન પડે એટલા માટે વ્યાજના રૂપિયા છે એ લોકો ભરી જતા. કંઈ ને કંઈ કામ છે એ કરીને પણ ભરી જાય. હવે ધરમપુરથી 5 માઇલ દૂર મરગમાળ ગામે રાનીપરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળ્યું. હવે એક વાત આપણી સમક્ષ રજૂ કરે છે. જો એમના જીવનમાં બનેલું એક સત્ય હકીકત ઘટના એ આપણી સમક્ષ રજૂ કરે છે કે ભાઈ ધરમપુર નામનું ગામ, ત્યાંથી 5 માઇલ દૂર મરગમાળ નામનું જે ગામ છે, બરોબર, રાનીપરજ નામની કોમ, એક કોમનું નામ છે રાનીપરજ, ત્યાંનો જીવલા નામનો એક ખેડૂત અને એની પાસે અમારે લેણું લેવાનું હતું. એટલે કે જીવલો છે એ એમના પિતાજી પાસેથી છે એ શું છે તો કે પૈસા છે એ વ્યાજે છે એ લઈ ગયો છે. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગઈ. કાઠા એટલે મુશ્કેલ વર્ષોમાં, બરોબર ને? આવા મુશ્કેલ વર્ષોમાં છે એ જીવલાની છે પરિસ્થિતિ ધીમે ધીમે નબળી વધારે થતી ગઈ.
ઘણી દયનીય સ્થિતિ છે એ થતી જાય છે. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી જો પૈસા એની પાસે જે હોય એ બધું આપતો હોય, થોડા ઘણા વધે તો જમા કરાવી જાય. એટલે આવી રીતે કઈ ને કઈ છે એ મહેનત કરીને થોડું ઘણું કમાય અને આ લોકોને છે લેખકને એના પરિવારનું ગુજરાન ચાલે એટલા માટે એ ભરી જતો હશે. પણ એમના પિતાજી, જ્યારે લેખકના પિતાજી ગુજરી જાય છે પછી શું કર્યું તો કે વર્ષો વર્ષ પછી જેટલા વર્ષો ગયા ત્યારે આ જે પૈસા તો આપે, ઉપરાંત શું આપે તો કે ભાઈ લાકડા આપે, ડાંગર આપે, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ, એવું કઈ ને કઈ વ્યાજ પેટે ભરે. જો એને તો એમ જ હતું કે ભાઈ આ બધું વ્યાજમાં ગણાશે, આપણને છેલ્લે ખબર પડશે કે ભાઈ એ ગણાતું કે ન ગણાતું એ. એટલે શું કરતો, પૈસા તો આપતો, એની સાથે ભાઈ લાકડા થોડા ઘણા, કારણ કે પેલા ચૂલા નહોતા, બરાબર ને, મતલબ કે ચૂલા પેલા સાદા હતા, આપણે ગેસ નહોતા, આપણે એમ કહીએ છીએ. તો એ લાકડાથી છે ચૂલા સળગાવી અને પછી રસોઈ કરતા બધા. એટલે એ લાકડાઓ છે એ નાખી જાય, ડાંગર છે એને આપે, કઠોળ જે કઈ વાડીમાં થયું હોય તો એ થોડું ઘણું એમને આપે, ગોળ, કારણ કે શેરડી કરે આ બાજુ આપણે દક્ષિણ ગુજરાતમાં શેરડીનું પ્રમાણ વધારે હોય, બરાબર ને, તો શેરડીમાંથી ગોળ કઢાવીને એ પણ આપે, કેરી આંબાઓ હોય તો એ કેરી એની આપતા, શાકભાજી આપે, ઢોર માટે કંઈક થોડું ઘણું ઘાસ કાપીને લાવે અને એ પણ આપે. અને આ બધું વ્યાજ પેટે છે એ આ જીવલો છે ભરતો. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાવકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ, એ ભાવનાથી કંઈક આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતમાં શુદ્ધ. જો શું કે છે ભાઈ, વર્ષ ગમે એટલું નબળું હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ હાવકાર એટલે શાહુકાર, પોયરા એટલે છોકરાઓ. આપણે જે સુરતી ભાષા, કારણ કે દક્ષિણ ગુજરાતમાં પોતે જન્મેલા છે, બરાબર, તો શાહુકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ, આવો એમનો વિચાર. એટલે શાહુકારના દીકરાઓને છે તકલીફ કે મુશ્કેલી ન પડવી જોઈએ, આવો એક સારો વિચાર ધરાવનારો માણસ છે. એટલે આવી સારી ભાવનાથી એ છે કંઈક તો આપવું જ જોઈએ એવું માની અને જીવલો છે એ આ બધી વસ્તુ આપતો. કારણ કે દાનતનો શુદ્ધ માણસ હતો. જો દાનત એની સારી હતી, એવું માનતો હતો કે આપણા કારણે કોઈને તકલીફ ન પડવી જોઈએ. અને આ વિચારોના કારણે જ મિત્રો છે આ વ્યક્તિ છે આટલું છે પોતે એડજસ્ટ કરીને પણ છે અહીંયા આપવા માટે આવતો હતો. જીવલો અવારનવાર ઘેર આવતો, જો વારંવાર એ પોતાના ઘરે છે એમ કે આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ, એટલે કે કોની પર, ભીખવું, એટલે કે આપણા લેખકો મારા પર પુષ્કળ પ્રેમ. અને એટલે એ શું કરતો હતો કે ભાઈ શેરડી, બોર, જાંબુ, કેરી એવું કઈ ને કઈ મારા માટે લાવે. જુઓ, એને મારા પ્રત્યે પુષ્કળ પ્રેમ હતો, ખૂબ લાગણી હતી, કારણ કે પોતે નાના હતા એટલે છે શેરડી લાવે એની માટે કાપીને, બોર છે એ વીણીને લાવતો, જાંબુની સિઝન, હવે તો અત્યારે જાંબુની સિઝન છે, પૂરા થવાની તૈયારી, હવે આમ તેમ કહી શકાય, બરાબર, તો આ જાંબુ છે એ લઈને આવતો. કેરીની સિઝન અત્યારે હમણાં જ ગઈ તો કેરી છે એ પણ લઈને છે આવતા. આવું કંઈ ને કંઈ છે, ફ્રૂટ પણ એની વાડીમાં જે થયું હોય એ કંઈક ને કંઈક છે એ જીવલો છે એ ભીખુ માટે, એટલે કે લેખક માટે છે એ લઈ આવતો જ્યારે પણ ઘરે આવે ત્યારે. તેની સાથે કોઈ વાર તેનો પુત્ર ગોવિંદ પણ ખેર જોવાની લાલચ આવે. જો એની સાથે કોઈ વાર છે એનો દીકરો જે છે ગોવિંદ, નામ યાદ રાખજો, આમાં 3 નામ આવ્યા અત્યાર સુધીમાં, જીવલો, ભીખલો અને આ ત્રીજું નામ ગોવિંદ. ભીખલો એટલે આપણા લેખક, જીવલો ખેડૂત છે અને ગોવિંદ છે એનો દીકરો છે નાનો, બરોબર. તો આજે જીવલો છે એમ કે આવે અહીંયા ગામ ધરમપુર, બરોબર, પોતાના ઘર બાજુ, તો એની સાથે એનો દીકરો જે ગોવિંદ છે એ હેર એટલે શું, શહેર, એટલે કે શું, શહેર જોવાની લાલચે છે એ પણ બિચારો છે આવતો એની સાથે. લંગોટી ને મેલું જીરીને ડગલું એ એનો પોશાક. મિત્રો યાદ રાખજો, આમાં ગરીબીનું વર્ણન કરેલું છે, એટલી દયનીય સ્થિતિનું વર્ણન છે આ જીવલાનું, જે માત્ર ને માત્ર આપણે સાંભળીશું ને તો આપણને એમ થાય કે આટલો બધો દરિદ્ર વ્યક્તિ હશે. પહેરવા માત્ર ને માત્ર એક લંગોટી એની પાસે. જો મેલું જીર્ણ ઉપરનું વસ્ત્ર છે, એકદમ મેલું અને જીર્ણ, આ એનો પોશાક. જીવલો જુવાની બાબત ખકડી ગયેલો, કારણ કે ખાવા પીવા કઈ નહીં, ખૂબ મહેનત કરે ખેતરમાં, એટલે યુવાની હતી
અને તેમ છતાંય સાવ ખખડી ગયેલા ડોસા જેવો થઈ ગયો હોય, હાડ પિંચર જેવો, જો ઉપમા અલંકાર છે, હાડ પિંજર જેવું શરીર એનું, હાડકાઓ દેખાય એવું શરીર એનું થઈ ગયેલું આપણે એમ કહીએ. તો એનો પુત્ર ગરીબડો, એકદમ ગરીબડો નાજુક એમનો દીકરો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. કેવો એનો છોકરો હતો ગોવિંદ, તો કે અર્ધનગ્ન અવસ્થા હતી, પહેરવા માટે પૂરા કપડા નહોતા, સાવ દયનીય સ્થિતિ હતી. અને આજે દરિદ્ર એની પરિસ્થિતિ છે. એમાં લેખક કહે છે કે દરિદ્રતાને પણ શરમ આવે એવી પરિસ્થિતિમાં એનો દીકરો છે, એનું મુખ છે એ દેખાતો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારીનો મુખ સાક્ષી જેવો હું માત્ર જોયા. અને જીવલો જે છે એના કુટુંબની આટલી દયનીય સ્થિતિ હતી, આટલી કરુણ દશા હતી, છતાં પણ લેખક એમ કહે છે કે હું આ જે વફાદારી છે એનો એક મુખ સાક્ષી બની માત્ર જોયા. હું કઈ કહી ન શકતો, કહેતો નહીં. જો મિત્રો આપણને બધાને ખબર છે કે કોઈ ગુનો કરતો હોય ને એને આપણે સપોર્ટ કરીએ ને તો એ પણ ખોટી વસ્તુ છે. આપણને જો ખબર હોય કે આ વ્યક્તિ આવું કાર્ય કરે છે અને આપણે એને સપોર્ટ આપીએ અને એને સજા થાય અથવા તો એને યોગ્ય એની જે કાર્ય છે એનું એને મળી ન રહે કોઈ દંડ, ત્યાં સુધી જો આપણે માત્ર મૂંગા સાંભળ્યા કરીએ ને તો એ પણ ખોટી વસ્તુ છે. લેખક અહીંયા એ જ કહે છે કે હું માત્ર મુખ સાક્ષી, મુખ એટલે કેવો મૂંગો સાક્ષી બની અને હું જોયા કરતો નથી. અને આ યોગ્ય નથી, બરાબર તો નથી જ, આપણને પણ ખબર છે કે માત્ર તમે ચૂપ રહીને આ રીતે છે કોઈને સહન ન કરી શકો. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણી મોકલે. જો હવે પરિસ્થિતિનું વર્ણન કરે છે કે મારા પિતાજી જ્યારે ગુજરી ગયા છે બરાબર, પછી 14 વર્ષની ઉંમરે બા છે એ મને ઉઘરાણી એમ કે મોકલે. મરઘમાળમાં જીવલા ઉપરાંત પણ એક બે લેણદાર હતા, અને મરઘમાળ જે છે એમાં જીવલો તો હતો જ તે અમારો લેણદાર, બરોબર, દેણદાર. એ સિવાય છે એ બીજા 2-3 ઘર એવા હતા કે જેની પાસેથી અમારે છે રૂપિયા લેવાના છે નીકળતા હતા, જેની પાસેથી અમારે રૂપિયા લેવાના થતા હતા, અથવા આપણે એમ કહી શકીએ એનું વ્યાજ લેવાનું છે થતું હતું. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય. હવે જ્યાં માનો કે આપણે એમ કરીએ 4 જણા છે, બરોબર, જીવલા સહિત બીજા 3 જણા પાસે છે એમને લેવાનું નીકળતું હતું મરઘમાળમાં, બરાબર, લેણું. તો એ 3 જણા જે હતા એમની પરિસ્થિતિ છે એ જીવલા કરતા તો થોડી સારી હતી. એમ બહુ સારી પણ ન કહેવાય, તો જ એમને વ્યાજે રૂપિયા લીધા હોય, પણ જીવલા કરતા સારી પરિસ્થિતિ. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા, અને એટલે એ લોકો વ્યાજ ભરવામાં છે ને એકદમ નિયમિત. જ્યારે પૈસા ભરવાના હોય ત્યારે તરત જ એ લોકો છે એ પૈસા ભરી દેતા. જે તારીખ માનો કે આપી, માનો કે 5 તારીખ આપી છે તો 5 તારીખે છે એ કમ્પલસરી એમના પૈસા તો પહોંચી જાય. એ 3 જણા નિયમિત રેગ્યુલર એમના પૈસા છે મળી જતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયો. પણ આ જે જીવલો હતો એ તદ્દન ભાંગી ગયેલો માણસ. ભાંગી ગયેલો કઈ રીતે? તો કે આર્થિક રીતે. પૈસા નહીં, પરિસ્થિતિ નબળી. અને જુઓ, બહુ સરસ કહેવત છે, દુબળામાં અધિક માસ. એક તો બિચારાની એક પરિસ્થિતિ એટલી દયનીય છે, એમાં પત્ની મરી ગયેલી, પછી હવે પત્ની આવવામાં જ પત્ની મળી ગઈ, અને દુબળામાં અધિક માસ કરે. એક તો વર્ષ નબળું હોય એમાં પાછું અધિક માસ આવે. પત્ની મરી ગઈ, આમાં એનું 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો. હવે એનું 12મું કરવાનું હતું. હવે આ લેખકની એની પાસેથી તો પૈસા લીધેલા હતા. હવે જેમની પાસેથી પૈસા લીધા હોય એમની પાસેથી પાછા તો પૈસા છે એ મળવાના નથી. બીજી વાર તો એમની પાસે માગી ન શકાય, કારણ કે તરત એમ કે પેલા બાકી છે એ તો હજી પહોંચાડ, પછી આ બીજા તને હું આપું, બરોબર ને? એ તો તરત જ સીધું એમ જ કહેશે, એટલે એમની પાસે ના માગી શકાય. એટલે એમણે શું કર્યું કે બીજો કોઈ શાહુકાર હતો એને એની પાસે ગયા, અને એમની પાસેથી 12મું કરવા માટે જે 5-10 હજાર રૂપિયા છે એ લેવાના થાય, એ સમય સસ્તા નહોતું, આપણે પહેલા જોયું. એટલે 5-10 હજાર રૂપિયા વ્યાજે લેવાના થાય એ એમણે લીધે, બરાબર. તો 2 શાહુકાર થી આવે, 2 લેણા થયા, એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. અને જો એટલે પરિસ્થિતિ એવી થાય કે જીવલા ઉપર છે ને કડક ઉઘરાણી કરતો,
કે લેખકને તો છે થોડું ઢીલું રાખતા હશે, પણ જે પેલો બીજો શાહુકાર હતો એ કડક રીતે ભાઈ નહીં, આ તારીખ આવે એટલે પૈસા આપવાના એટલે આપવાના, 10 તારીખે તારે મને આપવાના એટલે આપવાના. વ્યાજ જે માનો કે એનું વ્યાજ જે થતું હશે એ વ્યાજ 10 રૂપિયા 5 રૂપિયા એ સમયે સસ્તું કે 50 રૂપિયા જે થતા હોય એ તારે મને પહોંચાડવાના જ ત્યાંની ફરજિયાત છે. આ રીતે એ કડક ઉઘરાણી કરતા હતા. હવે રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. હવે બન્યું એવું કે દર રવિવારે છે એ લેખકને છે એ ઉઘરાણી કરવા માટે જવાનું. એમના બા છે એ અમને મોકલે, કારણ કે પોતે પણ ભણતા હશે, બરાબર ને, એટલે આડા દિવસે તો જવાનું છે એ પોસિબલ નથી, શક્ય નથી કે આડા દિવસે એ પોતે જઈ શકે. સૌથી પહેલી વસ્તુ તો આ, બરાબર. એટલે પોતે ભણતા હતા એટલે રવિવાર સિવાય રજા ન હોય એટલે એને ફાવે નહીં. પછી બીજું બા છે એ સમયે, હવે એ સમયે સ્ત્રીઓ બહુ બહાર ન નીકળતી એટલે એમના બા જે છે વાહન વ્યવહાર પણ નહોતા એટલા બધા, બરાબર. એટલે એમના બા છે એ પાછા ઉઘરાણી કરવા જઈ નહીં શકતા હોય, એટલે કમ્પલસરી મોટા દીકરા તરીકે કોની પર જવાબદારી આવે તો ભાઈ લેખક ઉપર આવે, એટલે કે ભીખુ ઉપર આવે. તો રવિવારે બા મને છે ઉઘરાણીએ મોકલે. જો ઉંમર જોજો 14 જ વર્ષની ઉંમરમાં એમણે આ કામ કરવાનું છે. ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે, અને ભાતું છે એ બાંધી આપે, કારણ કે નાસ્તો કરવાનો હોય, ચાલીને હવે માનો કે 3, 4, 5 કિલોમીટર જવાનું, બરાબર. હવે 4, 5 કિલોમીટર જવાનું અને આવવાનું, એટલે સહજ રીતે અડધો પોણો કલાક જવા આવવાનું થાય, બરાબર. અને ત્યાં એની પાસે જાય, ત્યાંથી પછી 3, 4 પાછા બીજા લોકો પાસે પણ જવાનું, એટલે ટાઈમ ઘણો લાગે એમ હોય. એટલે માનો કે પાછા આવતા લેટ થાય એવું હોય એટલે શું કરે તો કે ભાતું બાંધી આપે. અને એમાં શું કે સુખડી એક બનાવી આપે અને શક્કરપારા બનાવીને છે એનો ડબ્બો પેક કરી દે અને પછી લેખકને છે મોકલે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણી જવાનો કાર્યક્રમ નક્કી જ હોય, અને દિવાળી પછી તો મોટા ભાગે, કારણ કે દિવાળીમાં શું છે પાક બધાના ઘરે આવી ગયો, બરાબર. એમાંથી થોડું ઘણું બચે, માનો કે એમાંથી થોડું ઘણું બચે તો વધારાના રૂપિયા છે એ જમા કરાવી અને પેલું માઇનસ કરાવવાની છે પ્રવૃત્તિ થતી હોય હરેક સમયે, આપણને બધાને એ ખબર છે, બરાબર. તો એટલે પ્રશ્ન શું છે તો કે ભાઈ આ કારણસર આપણે એમ કહી શકીએ કે ભાઈ લેખક છે એને પ્લસ ફાયદો દર દિવાળી પછીના દર રવિવારે જવાનું. કેમ તો કે ઉઘરાણી તરીકે જેટલા રૂપિયા છે એ આપણે પાછા આવી જાય એટલો બેનિફિટ થાય ને, એટલો ફાયદો થાય ને. એટલે દિવાળી પછી તો કન્ફર્મ ભાઈ જવાનું જ હોય. નદીમાં નાહવાનું મળે. હવે ત્યાં ગયા પછી હવે પોતે નાના બાળક છે, બરોબર છે, એટલે આપણને બધાને ખબર છે નાના બાળક હોય એટલે કે 14 વર્ષની ઉંમર એટલે જે નાના જ કહેવાય, તમારી ઉંમર આસપાસ, બરોબર. એટલે કંઈક નવું કરવાની ઈચ્છા છે એ ચોક્કસ થાય, કોઈ સાહસ કરવાની ઈચ્છાઓ થતી હોય. હવે એમાં એકલા પાછું જવાનું હોય ઉઘરાણી કરવામાં, એટલે સૌથી મોટો ફાયદો શું છે કે ભાઈ જે કરવું હોય એ કરવા મળે. તો પહેલું તો નદીમાં નાહવાનું મળે, કારણ કે ગામડાઓમાં છે એ બધે જવાનું હોય. હવે એ સમયે દિવાળી પછી વરસાદ આવી ગયેલો હોય એટલે દિવાળી પછી નદીઓ છે એ સમયે જાતી હોય તો પાણી તો વહેતું હોય, કોઈ સાથે હોય નહીં એટલે નાહવાની મજા આવે. ઋતુના ફળો ખાવા મળે. એ સમયની ઋતુમાં જે ફળો હોય, બરાબર, એ બધા ફળો છે એ ખેતરોમાંથી તોડીને છે એ ખાવા મળે. અને આપણે આગળ તે જોઈ ગયા, બરાબર, કે ભાઈ નદી હોય અને સ્નાન કરવાનું હોય તો પછી સાથે નાસ્તો થોડો ઘણો હોય તો વધારે મજા આવે, બરાબર ને. આગળ આપણે જોઈ ગયા છીએ મોટી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, પાઠે પહોર ઉજાણી, પંક્તિ આપણે રાજેન્દ્ર શુક્લની ભણી ગયા છે. એટલે લેખક અહીંયા એમ કે છે ઋતુના ફળો ખાવા મળે, આ એક બીજી મજા. પછી ચણાનો ઓળો, આપણે પોપટા કહીએ છીએ ચણાને, લીલવા, બરોબર, એ ઓળો ખાવા મળે, એને શેકીને ખાવા મળે. પછી શેરડી ખેતરોમાં હોય તો એ કાપીને એ ખાવા મળે. બોર ખાવા મળે, કેરી, જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. જો માત્ર પોતાનું નથી કરવાની વાત. બીજો અહીંયા કેટલાક એવો પ્રશ્ન છે, દિવાળી પછી કેરી થોડી હોય, પણ ઋતુના ફળ આગળ આવ્યા ને, એટલે જ્યારે કોઈ પણ સમયે જ્યારે ત્યાં માગવા જવાનું હોય અથવા ઉઘરાણી કરવા જવાનું હોય ત્યારે જે ઋતુ ચાલતી હોય એ ઋતુના ફળ છે એ સમયે ખાવા મળે. જો બોરની સિઝન હોય તો બોર ખાવા મળે, ત્યાં જતા હોય તો રસ્તામાં બોરડી આવે તો બોર ખાવા મળે. કેરીની સિઝનમાં કેરી ખાવા મળે,
શેરડી થઈ હોય તો શેરડી, ચણાની સિઝન હોય એ સમયે તો ચણાનો ઓળો છે એ ખાવા મળે. આ બધી વસ્તુઓ છે એમ કે પેટ ભરીને ખાવાનું. હવે એકલું પાછું પોતાનું જ નહીં કરવાનું, પરિવારનો વિચારવાનો ભાવ પણ હતો. એટલે ઘર માટે પણ લઈ આવવાનું, ઘરના લોકો માટે પણ લાવતા હતા. એમને પણ છે એ કંઈક ને કંઈક થોડું ઘણું મળી રહે એ પ્રકારનો એમનો સારો વિચાર હતો. તો ઘરના માટે પણ આ બધી વસ્તુઓ છે એ પોતે લઈને આવતા. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે. વળી સાથે 2-4 મિત્રોને છે લેતા ગયા કે ચાલ ને ભાઈ મારે એક ઉઘરાણી કરવા જવાનું છે, તું આવે તો બધા સાથે જઈએ. અને ગામડાઓની અંદર શું સંઘ ભાવના હતી, 2-4 મિત્રો સાથે મળી અને પછી બધા છે એ સાથે સાથે છે જતા. કેમ કે રસ્તો હોય 4-5 કિલોમીટરનો રસ્તો કાપવો નથી, ચાલતા ચાલતા જતા હોય, વાતો કરતા હોય. એ રસ્તામાં 4-5 જણા સાથે હોય તો નાહીએ, પછી 1-2 વ્યક્તિ છે માનો કે બોરડી હોય તો બોર ઉપરથી ચડીને પાડે અને એ ખાવા મળે. બરાબર છે, ચણાનો ઓળો કરવાનો હોય તો એને શેકવાની ને બધી. તો આ 2-4 જણા હોય તો એનાથી શું થાય કે ભાઈ વધારે સારી રીતે કામ થઈ શકે. એટલા માટે 2-3 મિત્રોને પછી સાથે લઈ જાય અને અલગ અલગ પ્રકારની વાતો આપણે બધાને ખબર છે, 2-4 મિત્રો આપણે મળીએ આપણે અલગ અલગ પ્રકારની વાતો કરતા કરતા છે એ આગળ વધતા હોઈએ. તો એ રીતે લેખક એમ કહે છે કે આ રીતે અમે વાતો કરતા કરતા 2-4 મિત્રો એવા ચાલતા ચાલતા જતા હોય કે રસ્તો ક્યાં પૂરો થઈ જાય એની છે એ આપણને બિલકુલ છે ખબર પડે નહીં. તો આજે મિત્રો આપણે છે એ અહીંયા સુધી રાખવાના છીએ. એની નેક્સ્ટ ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરીશું.